हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैर्हरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। कर्मण्यकर्म यः पश्येत् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु स
युक्त कृष्ण कर्म कृत कर्मणि अकर्मय पश्येत अकर्मणि च कर्म. શંકરાચાર્યજી સુંદર રીતે આપણને સમજાવે છે કે ભગવાનના વાક્યો વિરોધાભાસી નથી. ભગવાન વિરુદ્ધ બોલી રહ્યા નથી, આપણી દ્રષ્ટિ વિરુદ્ધ છે અને એટલા માટે ભગવાને આ પ્રકારે આપણને દર્શાવવું પડે. અકર્મણી, આત્મામાં કોઈ કર્મ થતું નથી, આત્મા નિર્વિકારી છે. અને જો નિર્વિકારી આત્મા છે તો દેહાદી જે છે, દેહાદી સંગાથથી જે પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે એ પ્રવૃત્તિનો કોના પર આરોપ કરવામાં આવે છે? અકર્મ આત્મા પર. એટલે કે આત્મા અકર્મ હોવા છતાં પણ એને શું માનવામાં આવે છે? જાણે કે હું હમ કરો મેં ગઈકાલે આપણે જોયું એમ પેલો શું માને છે? હું કરું છું, આ મારું કર્મ છે, આ કર્મ ફળ મને મળવું જોઈએ, આ કર્મ ફળ હું ભોગવું. એ જ રીતે દેહાદી સંઘાત જયારે શાંત થઈ જાય છે, ઉપરમે એટલે કે દેહાદી સંઘાત કઈ કરતો નથી ત્યારે શું માને છે? તુષ્ણિમ ભાવમ, હું ચૂપચાપ બેઠો છું. આમ દેહાદીની પ્રવૃત્તિ હોય કે દેહાદીની નિવૃત્તિ હોય એ આત્મા પર શું કરતો રહે છે? અધ્યારોપ કરે છે. અને એટલે ભગવાને આ પ્રકારથી સમજાવવું પડ્યું કે આ જે પણ કઈ અધ્યારોપ આત્મા પર છે એને કારણે જાણે કે આત્મા કર્મ કરતો હોય એવું દેખાય છે, ખરેખર આત્મા કોઈ કર્મ કરતો નથી. યહ એવં કર્મ અકર્મ વિભાગજ્ઞ સહ બુદ્ધિમાન. આ પ્રકારથી કર્મ અને અકર્મના વિભાગને જે જાણનાર છે ખરેખર એ જ કોણ છે? સહ બુદ્ધિમાન. પંડિત મનુષ્યેષુ, એ જ ખરેખર મનુષ્યમાં પંડિત છે, એ જ વિદ્વાન છે. સંયુક્ત યોગી, ખરેખર યોગી કોણ છે? આપણને શું લાગે? યોગાસન કરે ને પ્રાણાયામ કરે એટલે યોગી બની ગયો? જો વિચાર, બહુ વર્ષો પહેલા હું ક્યાંક ભણાવતી હતી, એક ભાઈ પેલા યોગાસન અને પ્રાણાયામ કરાવે અને પછી થોડું ઘણું કઈક ધ્યાન કરાવે. જો વિચાર, થોડો વખત થયો ને, વર્ષ 2 વર્ષ થયા, એ બીજે બધે પણ કોઈ કોલેજમાં પણ યોગાસન પ્રાણાયામ કરાવવા જાય, પછી એમની નામની આગળ યોગી લાગી ગયું. જો આ સાંભળ, એમની નામની આગળ શું થઈ ગયું? યોગી. બીજા 2 વર્ષ ગયા ને, જો આ સાંભળ, બીજા 2 વર્ષ ગયા એટલે એમની નામની પાછળ આનંદ લાગી ગયું. એટલે કોણ બની ગયા? ધારો કે એમનું નામ મને તો નામે યાદ નથી, ધારો કે એમનું નામ સુરેશ હોય તો પેલા યોગી સુરેશ, પછી શું થઈ ગયું? યોગી સુરેશ આનંદ. લોકો ક્યાં ક્યાં શું જોડે ને ખબર પડે જ નહીં. આ વિચાર, યોગી કોને કહેવાય? શંકરાચાર્ય શું કહે છે? યુક્ત. યુક્ત એટલે કે જેનું અંતઃકરણ, જેનું મન, જેની ઇન્દ્રિય સમાહિત છે. જ્યારે જે બોલવું હોય એ જ બોલવું, જ્યારે જે જોવું સાંભળવું હોય એ જ કરી શકે એને યોગી કહેવાય. જો વિચાર, સમાહિત અંતઃકરણ યુક્ત છે. યુક્ત એટલે કે એના કર્મ, એની વાણી અને એના વિચારમાં એક તાનતા છે. આ સમજો, જેવું વિચારે છે એવું જ બોલે છે અને જેવું બોલે છે એવું જ કરે છે. મોટે ભાગેના લોકો તમે જુઓ તો શું છે? કરે શું, બોલે શું, વિચારે શું? યુક્ત સમાહિત, એ જ યુક્ત છે. કેમ? કારણ કે એની દ્રષ્ટિ યોગ્ય છે. જેની દ્રષ્ટિમાં જ યોગ્યતા નથી તો પછી એનું વર્તન પણ કેવું હોવાનું? દ્રષ્ટિ જ ખોટી છે, જ્ઞાન અલ્પ છે, દ્રષ્ટિ અયોગ્ય છે, તો એની વાણી અને વર્તનમાં પણ શું આવવાનું? એનું જ્ઞાન અભિવ્યક્ત થવાનું જ છે. જો વિચાર, મોટે ભાગે લોકો જુઠ્ઠું જે બોલતા હોય છે, કોને કારણે બોલે? એને શું લાગે? હું સત્ય બોલીશ તો મારું શું થશે? એટલે હંમેશા સત્યમાં એને નુકસાન દેખાય છે. સત્યમાં એને શું દેખાય છે? નુકસાન દેખાય છે. જૂઠું બોલવામાં એને લાભ દેખાય. જો વિચાર, આ જ વિપરીત બુદ્ધિ છે. જે થયું છે, જેવું થયું છે એવું આપણે કહી દઈએ, વાત પતી ગઈ.
અમે ઘરમાં ઘણા બાળકો ને કઈ કઈ ખટપટ ચાલતી, કઈ તૂટી ગયું, કઈક આમ થયું, ઘણા બાળકો હોય પછી કઈ કઈક ચાલતું રહે. કોઈક માંદું પડી ગયું, કઈક ને આમ થઈ ગયું, કોઈક બે ને વળી લડાઈ થઈ જાય, બધું જ ચાલે. એટલે ઘરમાં અમારે તે નિયમ હતો, જે થયું હોય ને એ સત્ય કહી દેવાનું. સત્ય કહે ને તો કોઈ પણ પ્રકારની સજા નહીં થાય. જા વિચાર. પણ જુઠ્ઠું કહ્યું અને જો પકડાયું જુઠ્ઠું તો પછી શું થાય? એ બરાબર ની પછી સજા થાય. જો વિચાર, સત્ય બોલીએ તો પછી કોઈ સજા નહીં. ધારો કે પેન તૂટી ગઈ, બાપુજીની સરસ મજાની મોંઘી પેન છે અને તૂટી ગઈ. કોઈ કોનાથી તૂટી ગઈ ની કેવી રીતે તૂટી ગઈ એને શું કરી દેવાનું? કબૂલ કરી દેવાનું, તો કોઈ સજા નહીં. પણ કબૂલ નહીં કર્યું અને પાછળથી ખબર પડી તો શું થઈ જાય? પછી આવી જ બને. જો આવી ચાલ. અને એમાં જો કેરીની સિઝન હોય તો પછી 2 દાડા કેરી ખાવા મળે જ નહીં. જે જેવું હોય એવું આપણે બોલી શકીએ છીએ ખરા? જો સમજો, યુક્ત એટલે કોણ છે? આ થયું છે અને આપણે બોલી દીધું, વાત પતી ગઈ. પણ મુશ્કેલી ક્યાં છે? આપણી દ્રષ્ટિ જ યોગ્ય નથી. જો દ્રષ્ટિ યોગ્ય નથી તો કોઈ પણ વસ્તુ વિશે બોલવું પણ આપણું શું હશે? યોગ્ય હશે? હવે લોકો એવી સહજતાથી બોલતા હોય છે, એ લોકોને ખ્યાલ જ નથી કે એ લોકો શું કરી રહ્યા છે. એ લોકોને એમ લાગે છે કે પેલાને મેં ઉલ્લુ બનાવ. કોઈને ઉલ્લુ બનાવતો નથી, ખરેખર શું કરી રહ્યો? પોતાની જાતને જ ઉલ્લુ બનાવે છે. એને ખબર છે શું બન્યું છે અને કે ભલતું જે કહેતો હોય તો એનો શું થાય? એ કોની સાથે બેઈમાની કરે છે? જે શ્રવણ કરી રહ્યો છે એની સાથે છે, પોતાની જાત સાથે છે. પોતાનું જે જ્ઞાન છે અને પોતાની જે વાણી છે એ બંને યુક્ત છે ખરા? આ વિચાર. યુક્ત એટલે જે સમાહિત છે, કે જે જ્ઞાન છે, જે અનુભવ છે, જે વિચાર છે એને અનુરૂપ જ એની વાણી હોવી જોઈએ. અને જેવી વાણી છે એવું જ એનું શું હોવું જોઈએ? કર્મ હોવું જોઈએ. અને એટલે ભગવાન શું કે છે? જેની પાસે આ યોગ્ય દ્રષ્ટિ છે, જે આત્માને અકર્તા અભોક્તા જાણે છે, એ જ કોણ છે? સયુક્ત. સબુદ્ધિમાન મનુષ્ય શું? એ જ મનુષ્યમાં બુદ્ધિશાળી છે એટલું જ નહીં, સયુક્ત. એ યુક્ત છે. આ યુક્ત હોય ને, જો સમજ, યુક્ત હોવાનો મોટામાં મોટો ફાયદો શું છે? ક્યારેય મનમાં અશાંતિ નહીં હોય. આ સમજ કે તમે જો જૂઠું બોલ્યા છો તો એને છુપાવવા માટે તમારે શું કરવું પડશે? એક જૂઠ 100 જૂઠ બોલાવે. પણ આપણે સત્યને જ વરણ કર્યું હોય તો મનમાં શું છે? શાંતિ છે. જો હું એટલે વારંવાર કહું કે જ્યારે પણ મનમાં વિક્ષેપ આવ્યો કે મનમાં અશાંતિનો અનુભવ છે, સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક આપણે કોઈ પાપ કરેલું છે. એ પાપ જ આપણને શું કરાવે? અશાંત કરે છે, વિક્ષિપ્ત કરે છે. શાંતિથી જે દિવસે ઊંઘ નથી આવતી, સમજી લેવાનું ક્યાંક કંઈક ખોટું કર્યું છે ને ક્યાંક કોઈકને દુઃખ પહોંચાડ્યું છે. કોઈકને દુઃખ પહોંચાડ્યું ને તો આપણને ઊંઘ નહીં આવે. આ વિચાર. ક્યાંક ને ક્યાંક કંઈક માથાકૂટ આપણે કરીએ જ છે. આપણા નાના છોકરા જેવું. જો આ વિચાર, મમ્મી પેલો મને મારે છે, પણ એ તને કેમ મારે? તે કંઈક કર્યું જશે. જો આ વિચાર. પણ મમ્મી હું કઈ કરું તો બેઠો ના, તું બેઠો જ નહીં, ત્યાં કશું કર્યું જશે. જો આ વિચાર. એમ પેલા બાળકને અગ્રત કરે ને, આપણે આપણી જાતને પણ શું કરવું પડે? પર ઉપદેશ 5 બીજાને ઉપદેશ કરો ને ત્યારે આપણે બધા પંડિત બની જઈએ. ખરેખર આપણી જાતને જ આપણે કહેવાની જરૂર છે. શા માટે મારામાં વિક્ષેપ છે? શા માટે મને ઊંઘ નથી આવતી? જો વિચાર, કંઈક છે જેને કારણે ઊંઘ ન આવી શકે. અને એટલે ભગવાન શું કે, જેની પાસે આ યોગ્ય દ્રષ્ટિ છે, જે આત્માને અકર્તા જાણે છે અને આત્માથી અન્ય સર્વ મિથ્યા છે, એને જે સ્પષ્ટ છે એ કેવો છે? સંયુક્ત, સયોગી. એટલું જ નહીં, કૃષ્ણ કર્મ કૃત ચસઃ અશુભાદ મોક્ષિત કૃતકૃત્ય ભવતી ઇત્યર્થઃ. કૃતકૃત્ય એટલે કે જેના જીવનમાં અન્ય કંઈ પ્રાપ્ત કરવાનું બાકી નથી. જો વિચાર, કૃતકૃત્ય કોને કહેવામાં? એને કઈ મેળવવાનું નથી, કઈ પ્રાપ્ત કરવાનું નથી, એને માટે કઈ ગુમાવવાનું પણ નથી.
કૃતકૃત્યતા. જો આપણને ક્યારે કૃતકૃત્યતાનો અનુભવ થાય છે ખરો? આગળ કહ્યું ને કે આપણી મુશ્કેલી ક્યાં? આપણું જીવન એટલું ટૂંકું છે અને આપણી જે પ્રાપ્ત કરવું છે એની યાદી શું છે? બહુ લાંબી છે. જો મિત્ર, કંઈક ને કંઈક આપણું બાકી રહી જ જાય છે. આપણે તો કેદારનાથ જઈ આવે ત્યાંય બાકી રહી ગયું હોય. જો આ સમજો, પેલો 15,000 ખર્ચીને પેલો 4 ધામ યાત્રા કરી આવે ને, એ કરી આવે પછી એનું બાકી જો શું બાકી રહી ગયું? અમે પેલું ગૌરીકુંડમાં સ્નાન કરવાનું રહી ગયું. કંઈક ને કંઈક આપણું બાકી જ રહી જાય. સ્વામીજી કે કૈલાસ માનસરોવર જઈ આવે ને પછી એનું બાકી જ હોય. આ કૈલાસ માનસરોવર જઈ આવે ને પેલું રાક્ષસ તલ પર જવાનું રહી ગયું. આ બધું પૃથ્વી બહુ વિશાળ છે અને બધું ઘણું છે. આ વિચાર કૃતકૃત્ય. કંઈક જોયું છે તોય ઠીક છે, નથી જોયું તો પણ શું છે? એવું છે. આમ ભગવાન આ જ્ઞાન દર્શાવે છે, એ જ્ઞાનનું ફળ મોક્ષ દર્શાવે છે. એ જ્ઞાનથી મળતી તૃપ્તિ આપણને દર્શાવતા શું કે છે? કૃતકૃત્ય ભવતી. અને શું થાય? અશુભાદ મોક્ષિત. અશુભાદ સંસારથી એનો મોક્ષ અવશ્ય થાય છે. પણ કે બુદ્ધિમાન જે કહેવામાં આવ્યું, કેમ કહેવામાં આવ્યું? બુદ્ધિ તો ભગવાને બધાને જ આપી છે, પણ બુદ્ધિ વાપરે છે કેટલા? સ્વામીજી, અમારી બુદ્ધિ તો અમે બહુ વાપરીએ એટલે તો આટલી કમાણી કરીએ. કમાણી કરવામાં બુદ્ધિ વાપરે છે, પણ આત્માને જાણવા માટે બુદ્ધિ વાપરી? આપણી બુદ્ધિ વપરાય છે ક્યાં? તત્વજ્ઞાનમાં આપણે બુદ્ધિ વાપરવામાં નથી માનતા. જો વિચાર, એટલા માટે હંમેશા કહું, એવું માનવાનું નહીં કે આ જગતમાં જે બધા બહુ બુદ્ધિશાળીઓ છે એ બધા બુદ્ધિશાળીઓ છે. એ લોકો બુદ્ધિનો ઉપયોગ ક્યાં કરી રહ્યા છે? જે અનિત્ય છે, જે વિકારી છે, એમાં જે બુદ્ધિને શું કરતો ફરે? વાપરે છે. જો વિચાર, અને પછી પોતાને માને છે શું છે? અમારે એવો બુદ્ધિશાળી કોણ? બુદ્ધિ એ હોવી જોઈએ, બુદ્ધિનો ઉપયોગ એ છે કે આ સંસારના ચક્કરમાંથી આપણને છોડાવે. સંસારના આ જન્મ મરણના ચક્કરમાં આપણે અટવાઈએ છીએ, એ ચક્કરમાંથી જે છોડાવે ને એ સાચી બુદ્ધિ કે. બુદ્ધિનો જો ઉપયોગ કરવો હોય તો આ એક જ છે. હું કહેતી જ નથી, આ સમજો. અહીંયા ગીતામાં જ કહે છે ભગવાન, એમ નહીં. ભાગવતનું તમે 10મ સ્કંદ વાંચો, 11મ સ્કંદ વાંચો, 12મા સ્કંદમાં પણ જુઓ, ભગવાન આ જ ચર્ચા કરે કે આ મનુષ્ય શરીર દુર્લભ છે. મનુષ્ય શરીર મળ્યા પછી આ સંસારના આવાગમનમાંથી છૂટવું એ જ એનો ઉપયોગ છે. મોક્ષ સિવાય આ શરીરનો બીજો જે પણ કઈ ઉપયોગ કર્યો એ ખરેખર તો શું છે? દુરુપયોગ જ છે. એટલે હું કહું ને કે પપ્પા પેલો સર્જન હોય ને, ઓપરેશન કરતા એટલે ઓપરેશન કરવા માટે પેલું ચપ્પુ વાપરે, પછી એ ચપ્પુ પેલો છોકરો શાના માટે વાપરે? પછી પેન્સિલ છોલવા જવા વિચાર. એમ ભગવાને આપણને બુદ્ધિ આપી, પણ એ બુદ્ધિનો ઉપયોગ આપણે ક્યાં કરીએ? અને એટલે ભગવાન કહે છે સબુદ્ધિમાન મનુષ્યેષુ યુક્ત સકૃત્સ્ન કર્મકૃત. આમ શંકરાચાર્યજી આ શ્લોક સમજાવ્યો. આ સમજ. હવે શંકરાચાર્યજી કહે છે જે લોકોને માટે બ્રહ્મ વિદ્યા મહત્વની નથી, જેને એમ જ લાગે છે કે આ મનુષ્ય જીવન શાના માટે મળ્યું, નવા નવા કર્મ કરીએ, નવા નવા ભોગ કરીએ, આ મનુષ્ય જીવન શાના માટે છે? ભોગ માટે છે, કર્મ માટે છે. એટલે શંકરાચાર્યજી સ્વયં કહે છે અયમ શ્લોક અન્યથા વ્યાખ્યાત કૈશ્ચિદ. કેટલાક લોકો આ શ્લોકનો બીજા પ્રકારે વ્યાખ્યા કરે છે. કથમ નિત્યાનામ કિલ કર્માણામ ઈશ્વરાર્થે અનુષ્ઠીયાનામ. જવાબ વિચાર, આપણને તો આવો વિચારે નહીં આવે, પણ લોકો આવો વિચાર કરતા હોય. જવાબ વાક્ય શું છે? કર્મણી અકર્મ યઃ પશ્યેત. કર્મમાં અકર્મ જે જુએ છે. શંકરાચાર્યજી કહે છે આ વાક્યનો અર્થ જે કર્મકાંડ વાળા છે એ લોકો જુદા પ્રકારથી કરે. એ લોકો શું કે છે? નિત્યાનામ કર્મણામ ખિલ
આ નિત્ય કર્મનું આપણે અનુષ્ઠાન કરીએ છીએ અને એ અનુષ્ઠાન જ્યારે આપણે શું કરીએ, ઈશ્વરાર્થે અનુષ્ઠીયમાનાનામ તત્ફલ અભાવાત અકર્માણી તાની ઉચ્યંતે ગૌણ્ય વૃત્ત્યા. પેલો કર્મ કરે છે, નિત્ય કર્મ કરે છે, પણ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરે છે, એને કોઈ કર્મ ફળ મળતું નથી અને એટલા માટે આ કર્મ હોવા છતાં પણ અકર્મ જ છે. કેમ કે એમાં કર્મ ફળ ઉત્પન્ન થતું નથી. એટલું જ નહીં, તેષામ ચ અકરણમ અકર્મ તચ્ચ પ્રત્યવાય ફલત્વાત કર્મ ઉચ્યતે ગૌણ્ય વૃત્ત્ય. આ ગૌણ વૃત્તિ, જો આ સમજ, સીધો અર્થ નહીં કરીએ પણ શું છે, ગૌણ વૃત્તિથી. ગૌણ વૃત્તિ એટલે કે ધારો કે પેલો નાનું બાળક હોય, એને પેલું ડર લાગતો હોય, એને ડર લાગતો હોય તો એના મનમાંથી ડર કાઢવા માટે આપણે એને સમજાવતા હોય ત્યારે શું કહે, મારું બાળક તો સિંહ છે, મારો દીકરો શું છે, સિંહ છે. તો ખરેખર સિંહ છે, તો એને સિંહ છે એમ જયારે આપણે કહીએ છીએ, કઈ વૃત્તિ કહેવાય, ગૌણ વૃત્તિ કહેવાય. મુખ્યતઃ એ સિંહ નથી, પણ એનામાં પેલું સિંહની જેમ પરાક્રમ આવે, બળ આવે, હિંમત આવે, એટલા માટે આપણે શું કહીએ, જો મારો દીકરો તો સિંહ છે. તો પેલો સિંહ છે એમ કહીને આપણે એને શું કરીએ છીએ, એનામાં હિંમત લાવવાનો પ્રયત્ન કરીએ, એનામાં પરાક્રમ લાવવાનો પ્રયત્ન કરીએ. તો ગૌણ વૃત્તિથી આપણે એને શું કહીએ છીએ, તું તો સિંહ છે. આ મારો દીકરો કેવો છે, અગ્નિ જેવો તેજસ્વી છે. તો કે તેજસ્વી અગ્નિની જેમ એટલે શું, આખું શરીર ચમકી રહ્યું છે. તેજસ્વી નો અર્થ શું થાય, બુદ્ધિથી તેજસ્વી છે. જે પણ કઈ ગ્રહણ કરવું હોય એ ગ્રહણ કરી શકે છે. તો આને ગૌણ વૃત્તિ કહેવાય. આ ગૌણ વૃત્તિ આપણે વાપરતા જ હોઈએ છીએ, નવું કશું નથી. આ એટલે શંકરાચાર્યજી કહે છે, આ કર્મકાંડને જે સમર્પિત લોકો જે છે, એ કર્મકાંડને સમર્પિત લોકો કહી રહ્યા છે કે અકર્મમાં કર્મનો અર્થ શું થાય, જો એ નિત્ય કર્મનું અનુષ્ઠાન નહીં કરે તો આપણું શાસ્ત્ર એમ કે છે, અકરણે પ્રત્યવાય વિદ્યતે. જો કર્મ કરવામાં આવશે નહીં તો શું થશે, એને પ્રત્યવાય દોષ લાગશે. આપણું શાસ્ત્ર એવું કે છે, આ સમજો કે જે કરવા યોગ્ય છે એ અવશ્ય કરવું જોઈએ. જો એ ન કરીએ તો ન કરવામાં પણ શું છે, દોષ રહેલો છે, એને પ્રત્યવાય દોષ કહેવાય. એટલે શંકરાચાર્યજી કહે છે, આ કર્મકાંડને જે સમર્પિત લોકો છે એ લોકો એનો અર્થ શું કરે છે કે કર્મ કરે છે પણ એ નિત્ય કર્મ કરી રહ્યો છે, કર્તવ્ય કર્મનું પાલન કરે છે, એનું કોઈ કર્મ ફળ ન હોવાથી એ કર્મ હોવા છતાં પણ એને માટે શું છે, અકર્મ છે. અને એ જો કર્મ ન કરે, નિત્ય કર્મ કર્તવ્ય કર્મનું અનુષ્ઠાન નહીં કરશે તો અકર્મ હોવા છતાં પણ પ્રત્યવાય ફળ લાગી રહ્યું છે, એટલે કર્મ જ બની ગયું. એ જો આ સમજો કેમ, એટલે કર્મ ફળ ક્યારે ઉત્પન્ન થાય, કર્મ હોય તો જ કર્મ ફળ ઉત્પન્ન થાય. તો એને માટે આ કર્મ ફળ ઉત્પન્ન થઈ રહ્યું છે એનો અર્થ શું થાય, એ કર્મ કરતો નથી છતાં પણ એ શું છે, અકર્મણી કર્મય પશ્યેત. એટલે શંકરાચાર્યજી કહે છે, આ પ્રકારથી એ લોકો શું છે, તત્રે નિત્ય કર્મણી અકર્મય પશ્યેત. હવે આ અર્થને પકડીને આપણે વિચારીએ તો કે જે કર્મણી અકર્મય પશ્યેત, કર્મ નિત્યાદિ કર્મ કરવા છતાં પણ ઈશ્વરાર્પણ બુદ્ધિથી એ કર્મ કરે છે, એટલે કર્મ ફળ નથી, એટલે અકર્મ જ છે. યથા ધેનુઃ અપી ગૌઃ અગૌઃ ઉચ્યતે. આ ગાય છે છતાં પણ એને ગાય નથી એમ કહેવામાં આવે છે. કેમ, ક્ષીરાખ્યમ ફલમ ન પ્રયચ્છતિ ઇતિ તદ્વત. આ ગાય હવે ગાય રહી જ નથી. જો આ સમજ, આ વાક્ય બોલીએ આપણે, આ સમજ કેમ ગાય નથી રહી, કારણ કે હવે શું છે, એ દૂધ આપતી નથી. એ જ રીતે આ કર્મ છે પણ એ કર્મ પણ અકર્મ બની ગયું. કોને કારણે, કારણ કે એનું કોઈ કર્મ ફળ નથી. તદ્વત તથા નિત્ય અકરણે તુ અકર્મણી ચ યહ કર્મય પશ્યેત નરકાદિ પ્રત્યવાય ફલમ પ્રયચ્છતિ. નિત્ય કર્મનું કર્તવ્ય કર્મનું અનુષ્ઠાન કરવામાં નહીં આવે તો એ શું કરશે, નરકાદિ ફળની પ્રાપ્તિ કરાવનાર છે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે, આ પ્રકારથી કેટલાક કર્મકાંડીઓ આ એનો અર્થ કરે છે. શંકરાચાર્યજી કહે છે, ન એતદ યુક્તમ
ભલે તમે આવો અર્થ દર્શાવો છો, પણ આવો અર્થ દર્શાવવો યોગ્ય નથી. વ્યાખ્યાનમ એવ જ્ઞાનાત અશુભાદ મોક્ષાનુપપત્તેઃ. જો વિચાર, આ બહુ સુંદર છે, આ સમજો. શંકરાચાર્યજી કહે છે જે પ્રકારથી અમે વ્યાખ્યા કરી છે એ જ યોગ્ય છે. કેમ? કારણ કે આગળ ભગવાન બે વસ્તુ દર્શાવી ગયા. કવયોપી અત્ર મોહિતાઃ. ભગવાને પહેલું શું કહ્યું? કવિઓ પણ કર્મ બાબતે મોહિત થયા છે. ગહના કર્મણો ગતિ. આ કર્મની ગતિ કેવી છે? ગહન છે. તમે જેટલું એને સરળતાથી સમજો છો, જેટલી સરળતાથી તમે એને લેવાનો પ્રયત્ન કરો છો, એટલું સરળ એ નથી. એટલું જ નહીં, યજ્ઞાત્વા મોક્ષ છે અશુભાત, એનું ફળ પણ ભગવાને દર્શાવ્યું. એનું ફળ શું દર્શાવ્યું? અશુભાત સંસારથી એને મોક્ષની પ્રાપ્તિ થશે. જો તો કે આ તમે આટલો જો સરળ અર્થ દર્શાવતા હોય તો એટલો સરળ અર્થ નથી. કારણ કે કર્મને સમજવા માટે તો કવિઓ પણ શું થઈ જાય છે? મોહિત થઈ જાય છે. અને તમે જો આટલો સરળતાથી અર્થ દર્શાવતા હોય તો ભગવાને આગળ જે કહ્યું ગહના કર્મણો ગતિ, આ કર્મની ગતિ જે છે, કર્મથી જે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, કે જે કર્મફળ પ્રાપ્ત થાય છે, એ પણ કેવું છે? ગહન છે. તો પછી આ ભગવાનના વાક્ય તો તમે આવો અર્થ કરો તો આ બે વાક્યતા આગળ આવી શકશે ખરા? એટલું જ નહીં, આ જ્ઞાન જેને થઈ જાય છે એને શું થાય છે? અશુભાદ મોક્ષ છે. એને અશુભથી મોક્ષની પ્રાપ્તિ થશે. તો શંકરાચાર્યજી કહે છે અહીંયા તો આ જ્ઞાનની ચર્ચા કરવામાં આવી છે, જે જ્ઞાનથી શું થાય? યજ્ઞાત્વા મોક્ષ છે શુભાદ. પણ તમે જો આ અર્થ કરશો તો આ અર્થથી મોક્ષની પ્રાપ્તિ થશે ખરી? અશુભાદ મોક્ષ અનુપપત્તેઃ. તમે જે પ્રકારથી કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ તમે જે પ્રકારથી દર્શાવો છો એ પ્રકારે જો કોઈ જાણી લેશે તો એને મોક્ષની પ્રાપ્તિ થઈ શકશે ને. તો જો મોક્ષની પ્રાપ્તિ નહીં થાય તો પેલું ભગવાનનું વાક્ય યજ્ઞાત્વા મોક્ષ છે અશુભાત, એ વચન ભગવતા વચનમ બાધ્યતે, તો પછી ભગવાનનું વચન બાધિત થઈ જશે. ભગવાન તો એમ કહી રહ્યા છે કે આ કર્મને સમજીને જાણીને શું થશે? એને મોક્ષની પ્રાપ્તિ થશે. અને જો એને મોક્ષની પ્રાપ્તિ થવાની હોય તો પછી આ તમારો જે અર્થ કરેલો છે એ તો મોક્ષ આપનાર નથી. જો વિચારી દો, હું નિત્ય કર્મનું અનુષ્ઠાન કરું છું અને એને અકર્મ કહેવામાં આવે, અને જો હું નિત્ય અનુષ્ઠાન ન કરું તો નરકાદીની મને પ્રાપ્તિ થશે. આ પ્રકારથી જો તમે એને સમજશો તો એમાં મોક્ષની પ્રાપ્તિ થઈ શકશે ખરી? વિચાર. અને જો નહીં થઈ શકે તો ભગવાનનું વચન જ શું થઈ જશે? ભગવાનનું વચન જ છે કે કર્મને આ પ્રકારે જો સમજી લેવામાં આવશે, કર્મના સ્વરૂપને જો સમજવામાં આવશે તો કર્મના સ્વરૂપને સમજીને એને મોક્ષની પ્રાપ્તિ થશે. આ એક જાત. એટલે પહેલી વસ્તુ કે તમારો જે અર્થ જે છે યોગ્ય નથી, કારણ કે મોક્ષની પ્રાપ્તિ કરાવનાર નથી. બીજું, કથમ નિત્યાનામ અનુષ્ઠાનાત અશુભાત સ્યાદ નામ મોક્ષણમ તુ. એટલે શંકરાચાર્ય સ્વયં જ પ્રશ્ન ઉઠાવે છે. તમે જો એમ કહેતા હોય કે નિત્યાનામ અનુષ્ઠાન, આ નિત્ય કર્મનું અનુષ્ઠાન કરવાથી અશુભ સંસારથી મુક્તિ થશે, મોક્ષની પ્રાપ્તિ થશે, એવું શક્ય છે ખરું? હું કર્તવ્ય કર્મનું અનુષ્ઠાન કરું, મને કોઈ કર્મફળ પ્રાપ્ત થતું નથી, તો પછી મોક્ષની પ્રાપ્તિ મને થશે ખરી? જો વિચાર. કથમ ન તુ તેષામ ફલ અભાવ જ્ઞાનાત. આ જ્ઞાનથી તો મોક્ષની પ્રાપ્તિ થઈ શકે એમ છે જ ને. ભગવાન શું કે છે? યહ પશ્યેત. યહ પશ્યેત એટલે કે જે આ પ્રકારથી સમજે છે, જે આ જાણે છે, એને શું થાય છે? મોક્ષની પ્રાપ્તિ. પણ આનાથી તો કેવી રીતે મોક્ષની પ્રાપ્તિ થશે? નહીં નિત્યાનામ ફલ અભાવ જ્ઞાનમ અશુભ મુક્તિ ફલત્વેન. નિત્ય કર્મથી કર્મ ફળની ઉત્પત્તિ થતી નથી, અને એટલા માટે નિત્યાદિ કર્મ અકર્મ છે એવા જાણવા માત્રથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલું જ નહીં, અશુભ મુક્તિ ફલત્વેન, અશુભથી મારી મુક્તિ થાય છે એવું પણ આપણે કહી શકીએ. જો વિચાર,
નિત્ય કર્મના અનુષ્ઠાનથી તો પુણ્યની પ્રાપ્તિ થશે, અશુભથી મુક્તિ નહીં થાય. અને હું કર્મનું અનુષ્ઠાન નહીં કરું તો પણ મને અશુભથી, એ જાણવાથી મને અશુભથી મુક્તિ થશે. જો આ બહુ સમજવાની, આ ચર્ચા ખરેખર સૂક્ષ્મ છે. ભગવાન અહીંયા જે કહી રહ્યા છે આપણે આગળ જોઈ જ ગયા છે. જ્ઞાત્વા મોક્ષ છે, આ વાક્ય જુઓ. જાણવાથી મોક્ષની પ્રાપ્તિ થશે, જાણવાથી જ મુક્ત થશે, આ વાક્ય છે. તો જાણવા માત્રથી મોક્ષ થઈ શકે ખરો? પણ ભગવાન કહી રહ્યા છે એનો અર્થ શું થાય? શક્ય છે, પણ એ શક્ય ક્યારે બનશે? આ દોરડું છે એવું જાણ્યું એટલે સર્પની નિવૃત્તિ થઈ ગઈ, ક્યારે શક્ય બનશે? દોરડું જાણવાથી સર્પના ભયની નિવૃત્તિ થઈ ગઈ, સર્પની નિવૃત્તિ થઈ ગઈ, પણ એ ક્યારે શક્ય બનશે? સાચો સાપ હોય તો શક્ય નહીં બને. જો સમજો, ખરેખર સર્પ ત્યાં છે ના, એ તો દોરડું છે એવું જાણી લીધું એટલે શું થઈ ગયો? સર્પ ઉડી ગયો. મુંબઈમાં એક બેનને આવું થયું. રોજ સવાર પડે ઉપનિષદના પ્રવચનો સાંભળવા જાય, પેલો રજ્જુ સર્પ રજ્જુ સર્પ રજ્જુ સર્પ સાંભળ્યા કરે. અને મુંબઈમાં બધા એપાર્ટમેન્ટમાં રહે ને, એટલે દૂધ લેવું હોય, શાક લેવું હોય, એટલે શું કરે? પેલી દોરી બાંધેલી હોય. એટલે એક દિવસ સવારના પેલું શિયાળાના દિવસ અંધારું હતું, એટલે પેલો સાપ ઉતરતો હતો એમની બારીમાંથી. તેમને શું લાગ્યું? દોરડું છે એટલે પકડી લીધું. પકડી લીધું, પકડ્યા પછી એમ થયું કે આ દોરડું આજે લીસું કેમ થઈ ગયું, આ દોરડું આજે ઠંડુ કેમ લાગે. અને પછી જોયું તો શું ખબર પડી? એવા ગભરાઈ ગયા, ચીસાચીસ કરે ને તો સાપ જેમ ચીસ પાડે ને વધારે ટાઈટ પકડે. જો આ સમજ, ગભરાઈ જાય ને એટલે પેલી મુઠ્ઠી છૂટવાને બદલે શું થઈ જાય? બંધ થઈ જાય. એટલે દોરડામાં સાપ દેખાય નહીં. આપણી બુદ્ધિ તો એવી છે કે સાપમાં શું જોઈએ? આપણે દોરડું જોઈએ. જ્ઞાનાત કૈવલ્યમ, આ વાક્ય જ લોકો સમજવા તૈયાર નથી. જ્ઞાત્મા મોક્ષ છે એમ જયારે કહેવામાં આવે છે તો એનો શું થયો? જ્ઞાન તમને મુક્તિ આપી શકે ખરું? જો વિચાર. પણ જો ભગવાન કહી રહ્યા છે યજ્ઞાત્વા મોક્ષ છે, જો જ્ઞાનથી મોક્ષ છે એનો અર્થ શું થયો? જ્ઞાનમાં કોઈ નવી વસ્તુ ઉત્પન્ન કરવાની સામગ્રી છે ખરી? જ્ઞાન કોઈ વસ્તુ ઉત્પન્ન કરી શકે? જ્ઞાનનો સ્વભાવ તો શું છે? જે જેવું છે એવું એને શું કરે છે? પ્રકાશિત કરે. જો આ વસ્તુ મનમાં સ્પષ્ટ રહેવી જોઈએ. બ્રહ્મ વિદ્યા કોઈ નવી વસ્તુ ઉત્પન્ન કરી શકે ને? બ્રહ્મ વિદ્યા જ નહીં, કોઈ પણ જ્ઞાન હોય, કોઈ પણ જ્ઞાન કંઈક ઉત્પન્ન કરી શકે? બે ખૂનીઓ સાંભળો, બંનેને કોર્ટમાં હાજર કરવામાં આવે. રાત્રે રસ્તા પર જે લાઈટ હતી, એક લાઈટનો જે થાંભલો હતો અને ત્યાં પ્રકાશ હતો, અને આ બે જણાએ પેલાને શું કર્યું? એને મારી નાખેલો. એટલે કોર્ટમાં હાજર કર્યો. એમાંથી બે માંથી એક જણ જરાક ડાયો, જો આ સમજ, આપણી ભાષામાં ડાયો કહેવાય. એટલે ન્યાયાધીશને શું કે, ના ના ના, અમે એને માર્યો નથી, આ પ્રકાશને કારણે જ અમે એને માર્યો. જો એ પ્રકાશ હોત નહીં, અમે એને ઓળખતે નહીં, તો અમે એને મારતે જ નહીં. તો કોને કારણે માર્યો? પ્રકાશને કારણે. એટલે હવે તમારે શું કરવાનું? અમને સજા કરવાની જરૂર નથી. કેમ? આ નગરપાલિકાની આ પ્રકાશ હોતે જ નહીં. આ જો આ સમજો, આ પેલું ટકેશેર ટકેશેર ભાજી જેવું છે. આ પ્રકાશને કારણે જ અમે ખૂન કર્યું. જો એ પ્રકાશ હોત જ નહીં તો અમને દેખાતે જ નહીં, તો પછી અમે શું છે? એનું ખૂન કર્યું હોત જ નહીં. એટલે ખૂન કરવા માટેનું મુખ્ય કારણ તો કોણ છે? પ્રકાશ. અને એ પ્રકાશ કોણે કરેલો છે? નગરપાલિકાએ. તો પછી હવે સજા કોને કરવાની? પ્રકાશ કોઈ પણ પ્રવૃત્તિ કરે છે.
સમજો બરાબર. પ્રકાશ પ્રકાશિત કરવાની પણ પ્રવૃત્તિ કરે છે. આપણે પેલો અગ્નિનું દ્રષ્ટાંત યાદ રાખીએ. આ કોને કારણે દાજ્યો? અગ્નિ કે મેં તને દજાડ્યો, તે મને કેમ દજાડ્યો? હું કોઈ દજાડતો નથી. પણ અમને તો તે કહ્યું કે આ દહન ક્રિયા તે કરી. હા, કે દહન ક્રિયા હું કરું છું, પણ તો તે દજાડ્યો તે કે હું કોઈ દજાડતો નથી. કે આવું બે કેમ બોલે છે? હું તારી પાછળ દોડ્યો નહીં, તું તારી આંગળી લાવ્યો મારી પાસે. દહન ક્રિયા એ અગ્નિનો સ્વભાવ છે, પણ દજાડવાની એટલે કે દહન ક્રિયા કરવાનું કર્તૃત્વ અગ્નિમાં છે. સવાર પડે એટલે સંપૂર્ણ જગત પ્રવૃત્તિશીલ બની જાય. હજી તો સૂર્યોદય થયો નથી, અરુણોદય જ થયો. અને પશુ પક્ષી બધા શું કરે? કલરવ કરવા માંડે, પ્રવૃત્તિ થવા માંડે. તો આ બધી પ્રવૃત્તિ કોને કારણે થઈ? સૂર્યને કારણે. પણ સૂર્યને એવું પૂછે કે આ બધાને પ્રવૃત્ત કરવાનું કર્તૃત્વ તારામાં છે? મારી હાજરીથી બધું શું થાય છે? પ્રવૃત્ત થઈ જાય છે. અગ્નિના સાનિધ્ય માત્રથી, અગ્નિના સંપર્ક માત્રથી શું થઈ જવાનું? દહન ક્રિયા થવાની છે. અગ્નિએ કોઈને દજાડવું પડે નહીં, સૂર્યએ કોઈને પ્રકાશિત કરવાની પ્રવૃત્તિ કરવી પડે નહીં. સમજ. એ જ રીતે જ્ઞાન પણ શું કરે છે? કોઈ નવી વસ્તુ ઉત્પન્ન કરે છે. જ્ઞાનથી જો મોક્ષની પ્રાપ્તિ થશે એવું ભગવાન જો કહેતા હોય તો શું જ્ઞાન મોક્ષને ઉત્પન્ન કરે છે? જેવી રીતે સૂર્યનો પ્રકાશ જે જેવી વસ્તુ છે એવી જેને શું કરે? પ્રકાશિત કરે છે. ગંગાજળ છે તો ગંગાજળને પ્રકાશિત કરે. ગટરનું પાણી છે તો શું કરશે? ગટરના પાણીને ગટરના પાણી તરીકે જ પ્રકાશિત કરવાનું. એમ જ્ઞાન પણ શું છે? પ્રકાશ સ્વરૂપ છે. જે જેવું છે એવું શું કરે છે? આપણી સામે એ પ્રકાશિત કરી આપે છે. તો જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થશે એવું જયારે ભગવાન કહી રહ્યા છે, તો એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? તમને મુક્ત કરવામાં આવ્યા. જે જેવું છે એવું જે પ્રકાશિત કરી આપે છે. જો વિચાર, તો તમને મોક્ષ આપ્યો કે તમે મુક્ત છે એ સમજાયું. જો આગળ જ હું કહી ગઈ કે સવારનું અઘરું છે અને સાંજનું અઘરું જ છે. અને અઘરું હોય ને ત્યારે ચા પીને જ આવવાનું. આ સમજ. જ્ઞાત્વા મોક્ષ છે જયારે ભગવાન કહી રહ્યા છે, તો જ્ઞાન તમને મુક્ત કરતું નથી, પણ શું કરે છે? તમે નિત્ય મુક્ત સ્વભાવ છો એ તમને શું કરે છે? પ્રકાશિત કરી આપે છે. તમે નિત્ય અકર્તા અભોગતા આત્મા છો જ. તમે જન્મ મૃત્યુ રહિત આત્મા છો જ. જ્ઞાનથી ફક્ત શું કરવામાં આવે છે? તમારા સ્વરૂપને પ્રગટ કરવામાં આવે. જો તમને મુક્ત કરવામાં આવતો નથી. તમે જેવા છો એવા જ્ઞાન તો શું કરે છે? આ જ્ઞાન રૂપી પ્રકાશથી તમને એ જ્ઞાન થઈ જાય છે કે હું નિત્ય મુક્ત અકર્તા આત્મા છું. એટલે શંકરાચાર્યજી કહે છે કે જ્ઞાનથી મોક્ષની જયારે ચર્ચા કરવામાં આવી રહી છે, જો હવે બરાબર સમજો, તો તમે જે અર્થ કરો છો એ અર્થથી મોક્ષની પ્રાપ્તિ થશે. જો વિચાર, નિત્ય કર્મ ને અકર્મ જોવું અને અકર્મ એટલે કે હું કઈ કરતો નથી પણ એનાથી મને નરકાદી પ્રત્યવાય ફળની પ્રાપ્તિ થાય છે, આવો જો હું અર્થ કરીશ તો મને મોક્ષની પ્રાપ્તિ થશે ખરી? જો વિચાર, ભગવાન આગળથી જે બધું ગોઠવીને જ બેઠા છે. આ જાણવાથી મોક્ષની પ્રાપ્તિ થશે, ભગવાને ગોઠવી દીધું છે ત્યાં. એટલે બીજો કોઈ પણ અર્થ જો તમે કરવા જશો તો પેલું મોક્ષની ચર્ચા થશે જ નહીં. જો વિચારજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે નિત્યાનામ ફલ અભાવ જ્ઞાનમ અશુભ મુક્તિ ફલત્વેન ના. નિત્યાદિને અકર્મ જાણવાથી, એમાં કોઈ પણ કર્મફળની પ્રાપ્તિ નથી એવું જાણવાથી મને મોક્ષ પ્રાપ્તિ થઈ શકશે? નહીં થઈ શકે. નિત્ય કર્મ જ્ઞાનમ વા નચ ભગવતા એવ ઇહ ઉક્તમ. ભગવાન અહીંયા આવું કઈ જ નથી રહ્યા. તમે તમારો મન ફાવે એવો અર્થ કરતા રહો, એ શક્ય જ નથી. જો એટલા માટે જ હું કહું કે ગીતાનો પણ આપણે અર્થ જે જોઈએ છે ને બહાર,
લોકો જાત જાતની ગીતા પર પુસ્તક લખે પણ જાત જાતથી પોતાની રીતે અર્થ કરતા જ રહે. હમણાં જ એક પ્રોફેસર મને કહેતા હતા, એમની સાથે અમે ક્યાંક જતા હતા, બહુ સરસ વાત કરી કે આજકાલના જે બધા લેખકો જે છે ને એ લોકો પેલા જાત જાતના લેખ લખતા હોય, પછી છાપા વાળા એ લોકોના લેખ બહાર પાડતા પ્રકાશિત કરતા હોય, અને એક વાર એ લોકોના આ લેખ એ લોકોના જાહેર થવા માંડે અને સમાજમાં આ લેખક છે એ પ્રકારે જાહેર થઈ ગયું, એટલે પછી બધા શાના પર તૂટી પડે. પછી પેલો ગીતા પર પણ લખે ને, પછી રામાયણ પર પણ લખે ને, પછી કૃષ્ણ પર પણ લખે ને, પછી શું થવા માંડે? એ લોકોને શું લાગે? એટલે તું સમાજમાં લેખ લખે જ સારી વસ્તુ છે, પણ તું સામાજિક લેખ લખવાથી તું આધ્યાત્મિક લખવા માટેનો યોગ્ય બની ગયો. અને લોકો પણ એવા જ ગાંડા છે. જો પેલાની બહુ સરસ ગીતા છે, વાંચજો તમે. એક ભાઈ મને લાવીને આપી દે, મને કે આ ગીતા વાંચજો, તમને ઉપયોગી થશે. જાવ તમે ભલે ને છાપામાં તમે લેખ લખો છો, પણ છાપામાં લેખ લખવાથી તમે બ્રહ્મ વિદ્યા પર લેખ નહીં લખી શકો. અને એમાંય રામાયણ ને મહાભારત પર લખે તો ઠીક છે, વાર્તાઓ છે, જો આ સમજજો, કથા છે, ધર્મ છે, અધર્મ છે. પણ ભગવદ્ ગીતા જે મોક્ષ શાસ્ત્ર છે, જેમાં બ્રહ્મ વિદ્યાની ચર્ચા કરવામાં આવી છે, અને લોકો ભલભલા અર્થ કરતા ફરે. આ વિચારજો, હું એટલે કહું ને, આ લોકો જાત જાતના અર્થ કરે. ગોડ, જો આ સમજો, GOD, ગોડ. એટલે પછી એનો અર્થ શું કરે? G એટલે જનરેટર, O એટલે ઓર્ગેનાઇઝર, D એટલે ડિસ્ટ્રક્ટર. આને કોઈ લાગતું વળગતું જ નથી. જો આ સમજ, આવી તો એવી બધી કલ્પના લોકો કરે. આવી પણ આપણને એમાં બહુ મજા આવે. મમ્મીજી આ અર્થ બહુ સારો કર્યો. શું સારો કર્યો? મમ્મી શંકરાચાર્યજી કહે છે કે આ મન ફાવે એવા તમે અર્થ કરો. એ ભલે તમારે મન ફાવે એવો અર્થ કરવો હોય તો કરો, પણ ભગવાન જે મુક્તિનું ફળ દર્શાવી રહ્યા છે, અને એ ફળ પણ મુક્તિ ક્યાંથી? અશુભાત મોક્ષ છે. અશુભાત નો અર્થ શું થાય? સંસારાત. આ સંસારથી જ તમને મોક્ષની પ્રાપ્તિ થશે. અને સંસારથી મોક્ષ કોને કહેવાય? જન્મ મરણનું ચક્કર જ તમારા માટે રહેશે નહીં. પણ નિત્ય કર્મને આ પ્રકારથી જોવાથી શું તમને મોક્ષની પ્રાપ્તિ થઈ શકશે? શંકરાચાર્યજી કહે છે ભગવાન આવું કહેતા જ નથી. ન ભગવતા એવ ઇહ ઉક્તમ. ભગવાન અહીંયા આવું કહેતા નથી. એ તેના અકર્મણી કર્મ દર્શન પ્રતિયુક્તમ. આ પ્રકારથી અકર્મમાં કર્મના દર્શન કરવા, એ તો શું છે? પ્રતિયુક્તમ. પ્રતિયુક્તમ એટલે કે ભગવાન દર્શાવી રહ્યા છે કે અકર્મ હોવા છતાં પણ ખરેખર તો એ કર્મ જ છે, કારણ કે એને પોતાને કર્મ કરતા શું કર્યું? અટકાવવા માટેનો એ પ્રયત્ન કરી રહ્યો છે. તો પોતાને અટકાવવું પણ શું છે? કર્મ જ છે. નહીં અકર્મણી કર્મ એથી દર્શનમ કર્તવ્યતા ઇહ ચોદ્યતે. અને એટલું જ નહીં, અહીંયા જે ઉપદેશ કરવામાં આવે છે આદેશ, ચોદ્યતે એટલે આદેશ કરવો. જ્ઞાન અને કર્મમાં ફરક છે. જ્ઞાન અને કર્મનો તફાવત સમજી લેવાનો. કર્મમાં ફક્ત ઉપદેશ કરવામાં આવતો નથી, કર્મનો ઉપદેશ કર્યા પછી એનો આદેશ કરવામાં આવે. સત્યમ વદ ધર્મમ ચર એટલે શું કરવામાં આવે? ચોદી તમે એટલે શું છે? એનો આદેશ કરવામાં આવે. તું સત્ય બોલ, તું ધર્મનું આચરણ કર. તો ત્યાં શું કરવામાં આવે? આદેશ કરવામાં, વિધિ કરવામાં આવે છે. પણ જ્ઞાનમાં કોઈ વિધિ છે? વિચાર, બ્રહ્મ જ્ઞાનમાં કોઈ વિધિ નથી. બ્રહ્મ જ્ઞાનમાં તો જે જેવું છે એવું પ્રગટ કરવામાં આવી રહ્યું છે. એટલે શંકરાચાર્ય કહે છે અહીંયા ભગવાન કોઈ વિધાન કરતા નથી, આદેશ કરતા નથી. તું અકર્મમાં કર્મ જો, એવું કે છે ભગવાન. ભગવાન એમ કે છે અકર્મમાં કર્મ જો તું, આદેશ નથી કરતા. નૈતિ દર્શનમ કર્તવ્યતા ઇહ ચોદ્યતે નિત્ય છે તું કર્તવ્યતા માત્ર. શંકરાચાર્ય કહે છે નિત્ય કર્મ તો કર્તવ્ય માત્ર છે, એ કરવા યોગ્ય છે, અને એને આ બ્રહ્મ જ્ઞાન કે આત્માના અકર્મ દર્શન જે છે એની સાથે કોઈ સંબંધ છે જ નહીં. જો વિચાર, નિત્ય કર્મ તો કર્તવ્ય સ્વરૂપે આપણે કરવાના જ છે. એને તમે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરો કે સકામ બુદ્ધિથી કરો, એ કર્મ તો આદેશ માત્ર છે. ત્યાં એને જ્ઞાનને કોઈ સંબંધ જ નથી. આ પીળા ગલગોટાનો હાર છે.
આ સમજો. આ એક વાક્ય. આ પીળા ગલગોટાનો હાર છે. આ એક વાક્ય. પ્રિતેશ, તું આવીને આ હાર લઈ જા. આ બીજું વાક્ય. તો આ પીળા ગલગોટાનો હાર છે, એને જ્ઞાન કહેવાય. એ શું કરે છે? આ શું છે એ અભિવ્યક્ત કરે છે. તું આ પીળા ગલગોટાનો હાર લઈ જા એમ કહું તો એ શું થયો? આદેશ કરવામાં આવે. તો ભગવાન અહીંયા આદેશ કરી રહ્યા છે નહીં. યહ પશ્યેત, જે જુએ છે. યહ પશ્યેત નો શું થાય? જે આ પ્રકારથી જુએ છે. એટલે કે આ જુએ છે એટલે શું? આંખથી જોતો નથી. જુએ છે શું થાય? એ સમજે છે, જાણે છે. આ દર્શન નો અર્થ શું થાય છે? આત્મદર્શન નો અર્થ શું થાય? જે આત્માને ઓળખે છે. એટલે શંકરાચાર્યજી કહે છે અહીંયા કોઈ વિધાન કરવામાં આવ્યું નથી. ફક્ત શું કરવામાં આવ્યું છે? જણાવવામાં આવ્યું છે કે અકર્મ આત્મામાં જે કર્મ જુએ છે અને કર્મમાં જે અકર્મ જુએ છે, આ પ્રકારથી જે દર્શન કરે છે એ જ બુદ્ધિશાળી છે. ન ચ અકરણાદ નિત્યસ્ય પ્રત્યવાય ભવતી ઇતિ વિજ્ઞાનાદ કિંચિત ફલમ સ્યાત. હું નિત્ય કર્મનું અનુષ્ઠાન નહીં કરું તો મને શું છે? નરક ફળની પ્રાપ્તિ થશે. એ જાણવાથી પણ મને મોક્ષની પ્રાપ્તિ થશે. કિમ ફલમ, એનું કયું ફળ છે? એનું કોઈ ફળ નથી. ન અપી નિત્ય અકર્ણમ જ્ઞેયત્વેન ચોદિત. આ નિત્ય કર્મ જે છે એને અકર્મ જાણવું એવું કોઈ વિધાન કરવામાં આવ્યું જ નથી. તમે તમારી રીતે અર્થ બતાવો છો કે આ નિત્ય કર્મ. જો સમજો એમણે જે અર્થ કર્યો, શું કર્યો? નિત્ય કર્મ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરવામાં આવે તો એ કર્મફળ ઉત્પન્ન કરતા નથી, એટલા માટે અકર્મ છે. તો એવું શાસ્ત્રમાં કહ્યું છે? ક્યાં શાસ્ત્ર ક્યાંય એવું કહેતું નથી. અને પ્રત્યવાય અકર્મ છે, એને કર્મ જાણવું જોઈએ એવું શાસ્ત્ર ક્યાંય કહે છે? શાસ્ત્ર તો આવું કોઈ વિધાન કરતું જ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી તમે તમારી રીતે અર્થ કરી શકો નહીં. ભગવાને જે અર્થ કર્યો છે તો આટલો જ છે કે અકર્મ આત્મા જે છે એમાં આ દેહાદિનો અધ્યાસ કરીને કર્મ જોવામાં આવે છે, પણ ખરેખર આત્મા તો કેવો છે? અકર્મ જ છે. અને જ્યારે કર્મ કરવામાં આવી રહ્યા છે ત્યારે પણ આત્મા તો કોઈ કર્મ કરતો જ નથી. આ પ્રકારથી અકર્તા અભોક્તા આત્માને જે ઓળખે છે એને જ મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. એનો શું થાય? મોક્ષની ખરેખર પ્રાપ્તિ થાય. પોતાને શું છે? કર્મથી મુક્ત એ ઓળખે છે. આમ પૂર્વ પક્ષી આપણને એક મૂકે છે મુદ્દો, અને એ મુદ્દોનો આપણે એને ઉત્તર આપીએ છીએ. એટલે પેલો એક મધ્યસ્થી વચ્ચે બેઠો છે. આ હંમેશા આવું થાય. આ ચર્ચા ચાલતી હોય ને ત્યાં પેલો એક વચ્ચે હોય, એને હંમેશા એનો ટાંટિયો લગાવવાની આદત હોય. એમાં આ એક મધ્યસ્થી છે. એ પેલો મધ્યસ્થી એનો વિચાર રજૂ કરે છે. ન અપી કર્મ અકર્મ મિથ્યા દર્શનાત અશુભાત મોક્ષણમ બુદ્ધિમત્વમ યુક્તતા કૃષ્ણ કર્મત્વાદી ચ ફલમ ઉપપદ્યતે. કે આ તમે શું ખટપટ કર્યા કરો બે જણા? કોઈ આવો અનુભવ ક્યારેય કર્યો છે? શું અકર્મમાં કર્મના દર્શનથી કોઈને મોક્ષની પ્રાપ્તિ થાય? આવું કોઈ દિવસ શક્ય બને? અને એને બુદ્ધિશાળી કહી શકીએ આપણે? અકર્મમાં જો કર્મ જોતો હોય અને કર્મમાં અકર્મ જોતો હોય એને બુદ્ધિશાળી કહેવાય? આ વિરુદ્ધ જોવા વાળાને તમે કેવી રીતે બુદ્ધિશાળી કહી શકો? કેમ? મિથ્યા દર્શનાત. આ તો શું છે? મિથ્યા દર્શન. એને બે માંથી એક કે કોઈ પક્ષની કઈ સમજ જ નથી, એટલે એની રીતે શું કરે? એનો પોતાનો પક્ષ રજૂ કે આવું ઊંધું ચતું બોલવાથી કોઈને કઈ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એને બુદ્ધિશાળી કહી શકાય નહીં, એને યુક્ત પણ કહી શકાય નહીં. અને શું છે? એના બધા જ કર્મ થઈ ગયા છે એવું પણ એને કૃતકૃત્ય પણ નહીં કહી શકાય. એટલે આ બધું તમે બાજુએ મૂક્યું. હું તમને હવે ત્રીજું બતાવું. સ્તુતિ વા. આ તો શું છે? ખાલી એની પ્રશંસા કરવામાં આવે છે. પ્રશંસા છે. પેલો નાનો છોકરો હોય ને એને આપણે પ્રશંસા કરીએ, મારો છોકરો તો બહુ હોશિયાર.
એમ અહીંયા પણ શું કરવામાં આવી રહ્યું? પ્રશંસા કરવામાં આવે છે. શંકરાચાર્યજી કહે છે આ પ્રશંસા નથી, મિથ્યા જ્ઞાન પણ નથી. મિથ્યા જ્ઞાનમ એ વૈ સાક્ષાત અશુભ રૂપમ કુતઃ અન્યસ્માદ અશુભાદ મોક્ષણમ. જો મિથ્યા જ્ઞાન હોય તો એ જ તર્ક આપવાનો, જે પેલાને તર્ક આપ. જો મિથ્યા જ્ઞાન છે તો મિથ્યા જ્ઞાન મને અશુભથી મુક્તિ અપાવી શકે નહીં. તમઃ તમસઃ નિવર્તકમ ભવતી. શંકરાચાર્યજી કહે છે અંધકાર અંધકારની નિવૃત્તિ કરી શકે નહીં. આ તર્ક જુઓ તમે. અંધકાર અંધકારની નિવૃત્તિ કરી શકે નહીં. અંધકારની નિવૃત્તિ તો શાનાથી થવાની? પ્રકાશથી જ થવાની. એ જ રીતે આ કર્મ જે છે, કર્મનું ક્ષેત્ર જે છે કેવું છે આગળ આપણે જોઈ ગયા છો. એટલે મેં કહ્યું હતું તમને પરમ દિવસે કે આ બધું આગળનો તર્ક યાદ રહેશે ને તો જ પછી આ ભાષ્ય સમજાશે. આગળ શંકરાચાર્યજી આપણને કહી જ ગયા કે કર્મ અને અકર્મ જે છે એ બંને કેવી છે? અવિદ્યા ભૂમો. એ બંનેનો આધાર તો કોણ છે? અવિદ્યા છે. જો સમજો, અવિદ્યાના આધારે જ કર્મ અને અકર્મ છે. બંનેનો આધાર તો છેવટે અવિદ્યા છે. કેમ? કર્મ કોને કારણે છે? ઈચ્છાને કારણે. અને ઈચ્છા કોને કારણે છે? પોતાને અલ્પ જાણે છે. અને પોતાને અલ્પ શા માટે જાણે છે? કારણ કે એ પોતાના સ્વરૂપને ઓળખતો નથી, પોતાને પૂર્ણ ઓળખતો નથી. અવિદ્યા કામ કર્મ. ચાલ તો કર્મની માં છે ઈચ્છા, અને ઈચ્છાની માં કોણ છે? પેલી અવિદ્યા. તો કર્મની નાની કોણ છે? પેલી અવિદ્યા દેવી. બરાબર સમજો. તો કર્મ જે છે એ અવિદ્યાની નિવૃત્તિ કરી શકે? કર્મ મને મોક્ષ આપી શકે? ને વિચાર. અરે શંકરાચાર્યજી કહે છે જેમ અંધકાર અંધકારની નિવૃત્તિ કરે નહીં, એમ આ કર્મ જે છે એ કર્મની નિવૃત્તિ કરી શકે નહીં. જો અહીંયા આ જ્ઞાનની શંકરાચાર્યજી જે પ્રશંસા કરે છે અને જ્ઞાન તમને દર્શાવવાનો પ્રયત્ન કરે છે કે ચોથો અધ્યાયનો અર્થ મુખ્ય મુદ્દો જ કયો છે? જ્ઞાન કર્મ સંન્યાસ. આ ચોથા અધ્યાયનું નામ શું છે? જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. જ્ઞાનથી જ કર્મનો સંન્યાસ છે. ભૌતિક રીતે કર્મનો સંન્યાસ કરવાનો જ નથી. જ્ઞાનથી જ સમજી લેવાનું છે કે આત્મા કેવો છે? અકર્તા છે, અકર્મ છે. તો શંકરાચાર્યજી કે છે આ તમારું જે જન્મ મરણનું ચક્કર, જે અશુભ સંસાર જે છે એ અશુભ સંસાર કોને કારણે છે? કર્મને કારણે છે. જો વિચારો, તમારા જ કર્મ છે એને કારણે તમારો જન્મ થાય છે, અને જન્મ થયા પછી મૃત્યુ થાય છે, અને પાછો કર્મને કારણે નવો જન્મ થાય છે. આમ જન્મ મરણનું જે ચક્કર આપણું ચાલી રહ્યું છે કોને કારણે ચાલી રહ્યું છે? કર્મને કારણે છે. અને એમાં તમે ધારો કે નિત્ય કર્મ કરો કે ન કરો એ ઉમેરશો તો પેલા જે જન્મ મરણનો સંસાર આપનાર જે કર્મ છે એની નિવૃત્તિ થશે. અને જો કર્મની નિવૃત્તિ નહીં થાય તો જન્મ મરણના ચક્કરમાંથી તમારી નિવૃત્તિ થશે. એટલે શંકરાચાર્યજી કહે છે જેમ અંધકાર અંધકારની નિવૃત્તિ કરે નહીં, એમ નિત્ય કર્મ જે છે આ તમારા બધા સંચિત કર્મની નિવૃત્તિ કરી શકે એમ નથી. અને જો સંચિત કર્મની નિવૃત્તિ નહીં થઈ તો પછી આ મોક્ષની પ્રાપ્તિ થવી પણ અશક્ય જ છે. અને એટલે શંકરાચાર્ય આગળ કહે છે કે આ પ્રકારથી અશુભ સંસારમાંથી જે મોક્ષની પ્રાપ્તિની ભગવાન ચર્ચા કરી રહ્યા છે એ ફક્ત કર્મને સમજવાથી પણ નહીં થાય, આત્મજ્ઞાનથી જ એ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. ન કર્મ અકર્મ વિજ્ઞાનાદપી ગૌણાત ફલમ અશ્રવણાત. પેલો વળી પાછો નનુ કર્મણી યહ અકર્મ દર્શનમ અકર્મણી વા કર્મ દર્શનમ તદ મિથ્યા જ્ઞાનમ કિમ તર્હિ ગૌણમ. તો કે આ જે વાક્ય ભગવાનનું જે છે એ તો ખરેખર મને તો મિથ્યા જ્ઞાન જ લાગે છે. જો અને એટલા માટે એને તો તમારે ગૌણ તરીકે જ લેવાનું. શંકરાચાર્યજી કે છે એને તું શું કામ ગૌણ લે છે? જો વિચાર, આ પીળા પુષ્પ છે એ જો મને સીધું જ્ઞાન થતું હોય તો મારે આડકત રીતે એને સમજવાની જરૂર છે? જે વસ્તુ મને સીધી જ સમજાઈ જતી હોય એને માટે પછી મારે, એટલે એને મુખ્ય અર્થ કહેવાય. જો સમજો, આ
પીડા ગલગોટાનો હાથ એ મુખ્ય અર્થ છે. જો મુખ્ય અર્થ મને મળતો હોય તો ગૌણ અર્થ કરવાની મને જરૂર છે. એમ કર્મણી અકર્મ પશ્ચેત, અકર્મણી ચ કર્મ યહ પશ્ચેત, એને મને જયારે મુખ્ય અર્થ મળતો જ હોય તો તું ગૌણ અર્થ તરફ જાય જ છે. શું કામ? જો પીડો દોડી રહ્યો છે, આ વાક્ય પીડો દોડી રહ્યો છે, તો એનો મુખ્ય અર્થ આપણે પકડી શકીએ છીએ કે પીડો કોઈ દિવસ દોડી શકે નહીં. એનો અર્થ શું થાય? પણ સીધો અર્થ ત્યાં કામ લાગતો નથી. પીડો દોડી રહ્યો છે સીધું કામ અર્થ લાગતો નથી. સીધો અર્થ નથી લાગતો તો શું કરવો પડે? પીળો વસ્ત્ર પહેરેલો બ્રહ્મચારી દોડી રહ્યો છે. શાસ્ત્ર શું કહે છે? શ્વેતો ધાવતી, આ સફેદ દોડી રહ્યો છે, સફેદ રંગ દોડી રહ્યો છે. તો ત્યાં શું કરવા? સીધો અર્થ ન પકડાય તો પછી આપણે આડકતરી રીતે લેવું પડે. સફેદ દોડી રહ્યો છે, સફેદ સફેદ અશ્વ દોડી રહ્યો છે. એમ શંકરાચાર્યજી કહે છે જયારે મુખ્ય અર્થ જ પકડાતો હોય અને એનું ફળ પણ ભગવાન જયારે દર્શાવી રહ્યા છે કે અશુભ સંસારથી તારી મુક્તિ થશે, તો પછી તું ગૌણ અર્થ તરફ શું કામ જાય છે? ગા સમજો. એટલે શંકરાચાર્ય શું કહે છે? ના કર્મ અકર્મ વિજ્ઞાન ગૌણાત ફલમ અશ્રવણાત. ગૌણ ફળ ને તો કોઈ જગ્યાએ શ્રવણ આપણે કરતા જ નથી. અહીંયા તો સીધો જ ફળ ભગવાન દર્શાવે, ગૌણ ફળ દર્શાવવામાં જ નથી આવ્યું. જો સમજો, અહીંયા તો સીધો જ ફળ દર્શાવી દીધું છે. મોક્ષ છે અશુભાત. જો વિચાર, ભગવાન સીધું જ કે છે યજ્ઞાત્વા મોક્ષ છે અશુભાત. આને જાણવાથી તારી અશુભ સંસારથી મુક્તિ થઈ જશે. ત્યારે સીધો જ અર્થ કરી રહ્યા છે તો ગૌણ અર્થ કરી શકાય જ નહીં. પણ મને તો ગૌણ અર્થ કરવામાં જ મજા આવે છે, હું તો ગૌણ અર્થ જ કરું. શંકરાચાર્ય કહે છે તું જો ગૌણ અર્થ કરશે તો શું થશે? ન અપી શ્રુતિ હાનિ. તો શું થઈ જવાની? આ શ્રુતિની હાનિ થઈ જશે. પહેલી વસ્તુ તો ગૌણ ફળ તો આપણને કહેવામાં આવ્યું જ નથી, સીધું જ ફળ કીધું છે, જ્ઞાનથી મોક્ષ. બીજું, તું જો આવો અર્થ કરવા જશે તો પેલો શ્રુતિના વાક્યનો પણ શું થઈ જશે? શ્રુતિ હાનિ. જે શ્રુતિ માતા આપણને કહી રહી છે એની હાનિ થઈ જશે. એટલું જ નહીં, અશ્રુત પરિકલ્પનયા. અને જે કહેવામાં નથી આવ્યું, અશ્રુતિ એટલે કે જે શ્રુતિમાં કહેવામાં આવ્યું નથી એની તું શું કરી રહ્યો છે? કલ્પના કરી રહ્યો છે. શ્રુતિને હાનિ કરી રહ્યો છે અને શ્રુતિ જે કહેતી નથી એનું તું શું છે? કલ્પના કરે છે. ન કશ્ચિત વિશેષ લભ્યતે. પણ આવું કરવાથી કઈ વિશેષતાની તને પ્રાપ્તિ થવાની નથી. જો શ્રુતિ જે કહી રહી છે એને આપણે સાંભળવાનું છે, આપણે મન ફાવે એવી કલ્પના કરવાની નથી. એટલે મેં કીધું પેલું ગોડ શબ્દ જે છે ને, આપણે મન ફાવે એવા અર્થ કરતા ફરીએ. જે કહેવામાં આવ્યું છે, જે અર્થ છે એ જ અર્થ લેવાનો, કોઈ બીજો અર્થ આપણે પકડવાની જરૂર જ નથી. અને શંકરાચાર્યજી કહે છે તું જો તારી રીતે અર્થ કરવાનો પ્રયત્ન કરશે તો તું મંત્રનો વિરોધ કરી. શ્રુતિ હાનિ જો અશ્રુત હાનિ. અત્યારે આ કળિયુગમાં વેદનું એટલું મહત્વ નથી. જા સમજ. એટલે શ્રુત હાનિ આપણા માટે બહુ મોટી વસ્તુ લાગતી નથી. ખરેખર આ બહુ મોટું પાપ કહેવાય. જેમ પેલી બ્રહ્મ હત્યા અને ગો હત્યા મોટું પાપ કહેવાય છે, એવી જ રીતે શ્રુતિ માતા જે કહી રહી છે એનો જો વિરોધી તમે અર્થ કરશો, શ્રુતિ હાનિ જો તમે કરી રહ્યા છો તો એ શું છે? બહુ મોટો દોષ છે. એ કે તમે ભગવાનની વાણીનો વિરોધ કરી રહ્યા છો. ભગવાન જે કહી રહ્યા છે એનાથી તમે શું કરી રહ્યા છો? જુદો અર્થ દર્શાવી રહ્યા છો. તો એ જુદો અર્થ દર્શાવવું પણ શું છે? બહુ મોટું પાપ છે. જો સમજો, હું તમને એટલે વારંવાર કહું કે કયા મહાત્મા શું કહે છે એ મહત્વનું નથી, ગીતામાં ભગવાન શું કહી રહ્યા છે ને એ મહત્વનું. ભલે મહાત્માના ગમે એટલા આશ્રમ હોય ને, મહાત્મા ગમે એટલા મોટા હોય ને, ગમે એટલા એમને પ્રસિદ્ધિ હોય, પણ એ વાક્ય જે બોલે છે એ જો ભગવાન જે કહી રહ્યા છે એનાથી વિરુદ્ધ છે તો પછી આપણે શું છે એ ખટપટમાં પડવાની જરૂર નથી. આ સમજો.
લોકો મન ભાવે એવા અર્થ કરે છે. ભગવાને ભાગવતમાં કહ્યું ભક્તિ માત્રથી મોક્ષ મળે. જો ભાગવતનું નવું પુસ્તક બહાર પડી રહ્યું છે, આ સમજ. એ પુસ્તક તમે વાંચશો ને તો તમને એવું જ લાગશે કે હું વેદાંત જ વાંચું છું, ભાગવત વાંચું છું એવું લાગવાનું જ નથી તમને. ત્યાં સ્પષ્ટપણે વસુદેવ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાનને કહી રહ્યા છે કે તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો, તમે તમારી માયાથી આ શ્રી કૃષ્ણ શરીર ધારણ કરેલું છે. જો આ વિચાર, અને લોક કલ્યાણ માટે તમે આ શરીર ધારણ કર્યું છે, પણ તમે સ્વરૂપથી તો કેવા છો? જન્મ મૃત્યુ રહિત છો, તમે નિષ્ક્રિય છો. વસુદેવ સ્વયં ભગવાનને કહે છે કે તમે મારા પુત્ર તરીકે જન્મ લીધો અને એટલા માટે હું પુત્ર તરીકે મોહિત થઈ ગયો તો હવે મને સમજાઈ ગયું કે તમે તો કોણ છો? પરમાત્મા છો. પારમાર્થિક રીતે તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો. એટલું જ નહીં, તમારા આ સ્વરૂપને ઓળખીને અનેક ઋષિ મુનિઓ મોક્ષની પ્રાપ્તિ કરી ગયા. જો આ વાક્ય ક્યાં છે? ભાગવતમાં છે. પણ આજકાલ પેલા કથાકાર જે છે ને એ લોકોએ ભાગવત શું બનાવી દીધું? આ તમે ભાગવત વાંચો, 500 પાનાનું આ પુસ્તક બહાર પડી રહ્યું છે. અત્યારે હું એડિટિંગ એનું કરું છું. એ પુસ્તક એકવાર બહાર પડશે ને તમે વાંચશો તો તમને એમ થશે કે લોકોએ ભાગવતને મજાક બનાવી દીધી. ક્યાંય ભાગવતમાં ભગવાને એવું લખ્યું નથી કે તું શ્રી કૃષ્ણની ભક્તિ કરશે એટલે તને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે. આ સમજ. વિદુરજીને જુઓ, કુંતી, આ કુંતી સ્તુતિ અહીંયા જ છે. ત્યાં પણ કુંતી ભગવાનને કહે છે, ભગવાન મને ખબર છે તમે સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ છો. અમારા પર અમારું કલ્યાણ કરવા માટે, અમારા પર કૃપા કરવા માટે અને અમારા પર અનુગ્રહ કરવા માટે થઈને તમે આ મનુષ્ય શરીર ધારણ કરેલું છે. આમ શ્રુતિ જે કહી રહી છે એનાથી વિરુદ્ધ બોલવું તો શું છે? શ્રુત હાનિ. એ તો શું થઈ ગયું? શ્રુતિનો વિરોધ કર્યો, હાનિ કરી દીધી. અશ્રુત કલ્પના. અને પછી શું કરે છે? જે શ્રુતિ કહે છે એની હાનિ કરે છે, અને જે શ્રુતિમાં કહેવામાં આવ્યું નથી એનું શું કરતા રહે છે? પરિકલ્પના. વિશેષ ન કશ્ચિદ લાભ. એનાથી કોઈ તમને વિશેષ લાભ થવાનો નથી. શંકરાચાર્યજી કહે છે વિશેષ લાભ નહીં થાય અને ઉપરથી તમને શું થવાનું છે? પાપ અવશ્ય લાગે. અને એટલે શંકરાચાર્યજી કહે છે મન ભાવે એવો અર્થ કરવાની કોઈ આવશ્યકતા છે જ નહીં. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ